તો ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। સિંહુજ નવા ગામથી દોલપુરાને જોડતા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર થયા છે। તો ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। શ્રાવણમાં શ્રૃંગાર થઈ રહ્યો છે અને આ પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે। તો ખેડાના નડિયાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। નડિયાદમાં 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વીકેવી રોડ, રબારીવાડ, દેસાઈ વગો, નાના કુંભનાથ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વીકેવી રોડ પર ઢીચણસમા પાણી ભરાયા છે। રબારીવાડ વિસ્તારમાં 2 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા। રબારીવાડ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ જવાના રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું છે। નડિયાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી ફેલ સાબિત થઈ છે। નડિયાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા। ગુજરાતના ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નડિયાદની જો વાત કરીએ તો નડિયાદમાં અત્યાર સુધીમાં 3.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નડિયાદ શહેરમાં વરસી ચૂક્યો છે। આપણે જે હાલ અત્યારે નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલા વીકેવી રોડ પર અત્યારે ઢીચણસમા પાણીથી અત્યારે રોડ બંધ થઈ ગયો છે। આપ જોઈ શકો છો કે જે ઢીચણસમા પાણી હાલ અત્યારે રોડ પર ભરાઈ ગયા છે। નડિયાદ સંતરામ મંદિર પાછળનો વિસ્તાર છે। જો અન્યની વાત કરીએ તો નડિયાદના જે પૂર્વ અને પશ્ચિમને જોડતા ચારો ગરનાળામાં પણ હાલ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। અને જો અન્ય જો વાત કરીએ તો જે રબારીવાડ, દેસાઈ વાગ્યો જે નીચાણવાળા વિસ્તારોમાં છે તેમાં હાલ અત્યારે પાણી ભરાઈ ગયા છે। જો અન્ય તાલુકાની વાત કરીએ તો મહેમદાવાદ, કપડવંજ, કઠલાલ, મૌદા, ઠાસરા, ગળતેશ્વર તમામ જગ્યાએ હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને સૌથી વધારે મહેમદાવાદમાં 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા। અને આ સાથે બુલેટિનમાં અત્યારે આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક। મને આપશો રજા। નમસ્કાર।